મિત્રો આપણે 10 કિલો લોટ લઈ લીધો અને એમાં આપણે 3 દોથા ચટણી નાખી દીધી અને આપણે જો અત્યારે અજમા નાખી દીધા છે અને પછી આનું માપસરનું પાણી લઈ અને આપણે 250 ગ્રામ મીઠું એટલે 1 કિલો 25 ગ્રામ જેવું મીઠું નાખવાનું છે અને એ આપણે જો આ રીતે પાણીમાં ઓગાળીને મસ્ત આમાં આપણે નાખી દેવાનું છે અને જો આપણે એ બધું પાણી નાખીને માપસરનું પાણી નાખીને અને લોટનો પિંડો બાંધી લેવાનો છે. પછી જરૂર પડે એમ એવી રીતે ઉતારીને માપસરનો પિંડો રાખવાનો, બહુ કડક નહીં બહુ ઢીલો નહીં, એ રીતનું જો આવી રીતનો કરીને ઝારામાં લઈને અને પછી પાડવાનો છે. તીખા ગાંઠિયાનો સ્પેશિયલ જો આવી રીતે તમારે પાડી લેવાનું છે મિત્રો. 10 કિલોનું આપણે લોટ બનાવ્યો હતો, લોટ બાંધીને તીખા ગાંઠિયાનું કામ અત્યારે ચાલી રહ્યું છે શોપ પર. જુઓ આ રીતે આપણે ફૂલ કડક થવા દેવાના છે, કારણ કે આમાં મૂણ કે એવું કંઈ ના હોય, ખાલી પાણીથી લોટ બાંધેલો હોય છે અને ચટણી ને મીઠું ને અજમા એ બધો મસાલો રહેવાનો અને સરખી રીતે પકવી લેવાના છે, કાચા ના રહી જાય એ રીતે, કારણ કે આ તો કડકડિયા જેવા જ હોય. ઘણા લોકો આને કરકરિયા પણ કહેતા હોય છે, કડકડિયા એ રીતે. ને જો આપણે 250-500ની બધી થેલી આપણે ભરી લીધી છે ને ચાલો અત્યારે સિલાઈ મારવાનું કામ ચાલી રહ્યું છે. તમારે પણ બનાવવો હોય તો આ રીતે બનાવજો.